physics from the earth. હવે આપણે નીટના ક્રેશ કોર્સમાં આગળ વધીએ. આપણે દરેક વખતે કોઈ એક ટોપિક પસંદ કરીએ છીએ અને તેને રિલેટેડ કેટલાક એમસીક્યુ નું સોલ્યુશન કરીએ છીએ. તો આજનો જે આપણો ટોપિક છે નીટના લેક્ચરની અંદર, એ જે ટોપિક છે તે છે ઉત્સર્જન પાવરનો ટોપિક. અને તેની માટે થઈને આપણે એનસીઈઆરટી ની એક થિયરી સમજવાની છે, જે થિયરીનું નામ છે સ્ટીફન બોલ્ટ્ઝમેન નો નિયમ. હવે આ નિયમ પહેલા તો આપણને શું સમજાવે છે તેના વિશે આપણે કેટલીક ડિટેલ જોઈએ અને પછી તેને રિલેટેડ કેટલાક એમસીક્યુ નું સોલ્યુશન કરીએ. તો આજના આપણા નીટનો કોન્સેપ્ટ છે સ્ટીફન બોલ્ટ્ઝમેન નો નિયમ. તો ખાસ ધ્યાન દેજો મિત્રો કે આની અંદર થિયરીમાં તમને શું કહેવા માંગે છે. તો સ્ટીફન બોલ્ટ્ઝમેન નો નિયમ કંઈક આવો છે કે જ્યારે કોઈ પદાર્થ જે છે, આપણે આદર્શ પદાર્થની વાત કરશું, સંપૂર્ણ કાળા પદાર્થ વિશે. હવે જ્યારે કોઈ સંપૂર્ણ કાળો પદાર્થ જે છે, જ્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે, તો તેનો જે પાવર અથવા તો તેના ઉત્સર્જનનો દર, તમે જે નામ આપો એ, આપણે અહીંયા કહી શકીએ કે ઉત્સર્જનનો દર એટલે કે પાવર જે છે એનું સૂત્ર છે સિગ્મા ઈ એ ટી ની 4 ઘાત. આ તેનું આદર્શ સૂત્ર છે. આને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. ઓકે, ક્લિયર મિત્રો? સો આ સૂત્રને ધ્યાનમાં લઈએ આપણે કે અહીંયા જે પાવર જે છે, બરાબર, તે શું દર્શાવે છે? તો પાવર દર્શાવે છે ઉત્સર્જનનો દર. પછી ઈ જે છે એ કાળા પદાર્થની ઉત્સર્જકતા દર્શાવે. હવે સંપૂર્ણ કાળો પદાર્થ હોય તો તમને ખબર છે કે તે સંપૂર્ણ ઉત્સર્જન કરે, પૂરેપૂરી ઉર્જાનું ઉત્સર્જન કરે અને પૂરેપૂરી ઉર્જાનું શોષણ કરે. તો યાદ રાખો કે સંપૂર્ણ કાળા પદાર્થ માટે આપણે ઈ બરાબર 1 લેવાનું આવે છે, જ્યાં કેપિટલ એ છે તે ક્ષેત્રફળ દર્શાવે છે, ક્લિયર? અને ટી જે છે તાપમાન. ટી શું દર્શાવે છે? તાપમાન. તો તમને એક વસ્તુનો આઈડિયા આવે કે પાવર જે છે તાપમાનની ચતુર્ઘાતના સપ્રમાણમાં. હવે ઘણીવાર પ્રશ્ન કંઈક આવો હોય છે કે સાથે સાથે તમને વાતાવરણનું તાપમાન આપેલું હોય છે, બરાબર, પરિસરનું તાપમાન આપેલું હોય છે, ત્યારે તમે શું કરશો? તો એક સ્પેશિયલ કેસ કે જ્યારે પરિસરનું તાપમાન આપેલું હોય ત્યારે યાદ રાખો કે જ્યારે તમને પરિસરનું તાપમાન આપેલું હોય ત્યારે ધારો કે તે TS છે. કેટલું છે? TS. તો આ સૂત્રને તમે કંઈક આવી રીતે લખી શકો, સિગ્મા ઈ એ એઝ ઇટ ઇઝ બ્રેકેટની અંદર T ની 4 ઘાત ઓછા TS ની 4 ઘાત. જ્યાં T તાપમાન છે, પદાર્થનું તાપમાન છે, અને TS જે છે એ વાતાવરણનું તાપમાન છે. તો જ્યારે તમને પ્રશ્નમાં વાતાવરણનું તાપમાન આપેલું હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ચલો, ક્લિયર મિત્રો? હવે આપણે આપણા ક્વેશ્ચન તરફ જઈ નીટના. ચલો, પહેલો જે ક્વેશ્ચન છે, જો કોઈ તારાની ત્રિજ્યા કેપિટલ R હોય અને તે કાળા પદાર્થ તરીકે વર્તતો હોય તો કયા તાપમાને તે Q જેટલા દરથી ઉષ્મા ઉત્પન્ન કરે? આખી વસ્તુ સમજો. તમને તારાની ત્રિજ્યા કેપિટલ R આપેલી છે, તે કાળા પદાર્થ તરીકે વર્તે છે. તો હવે આપણે પહેલા પ્રશ્નનું સોલ્યુશન કરીએ. સોલ્યુશન નંબર 1. ચલો, ધ્યાન દેજો મિત્રો. આપણે શું કરશું? તો કાળો પદાર્થ જે છે એની ત્રિજ્યા કેપિટલ R આપેલી છે. હવે ગોળ પદાર્થ છે, બરાબર, તો તમે તેનું ક્ષેત્રફળ તમે લઈ શકો છો 4πr². ઓકે, હવે ઉત્સર્જનનો દર આની અંદર તમને કેપિટલ Q આપેલો છે. તો કેપિટલ Q બરાબર, હવે ધ્યાન દેજો કે સંપૂર્ણ કાળો પદાર્થ હોય તો આપણે, તમને ખબર છે કે E બરાબર 1 લઈ લેવાનું છે. તો આ સૂત્રમાં જો હું કિંમત મૂકું તો સિગ્મા એઝ ઇટ ઇઝ, પછી આવશે E A અને T ની 4 ઘાત. હવે આમાં E બરાબર તમારે શું કરવાનું છે? આ સૂત્રની અંદર કાળો પદાર્થ છે એટલે E બરાબર 1 મૂકી દેવાનું. અને A, તો એ તમને ખબર છે ત્રિજ્યા કેપિટલ R છે, તો 4πr². તો હવે ફાઇનલી આપણે સૂત્રમાં મૂકી તો Q બરાબર સિગ્મા, E ની જગ્યાએ 1 મૂકો એટલે નહીં લખો તો ચાલશે, 4πr² અને T ની 4 ઘાત. T ની 4 ઘાત ને કરતા બનાવો તો Q ના છેદમાં સિગ્મા
4 પાઈ r સ્ક્વેર. તમારે ફક્ત t જ હોય છે તો આ 4 ઘાત જે છે આ સાઈડ આવશે એટલે q ના છેદમાં 4 પાઈ r સ્ક્વેર એની 1/4 ઘાત. આ મળી ગયો તમને એનો જવાબ. સાવ સિમ્પલ છે આપણી માટે મિત્રો. ચલો તમને સમજાણું હશે કે તમે આ સૂત્રનો ઉપયોગ કરીને સ્ટીફન બોલ્ટ્ઝમેનના ઉત્સર્જનના પાવરના કોઈ પણ પ્રશ્નોનું સોલ્યુશન કરી શકો. આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન સાઈડ જઈએ. ક્વેશ્ચન નંબર 2. ચલો સોલ્યુશન 2. હવે ધ્યાન દેજો. ક્વેશ્ચન નંબર 2 માં શું કીધું છે? જો કાળા પદાર્થ માટે 727 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉત્સર્જન પાવર જે છે એ 60 વોટ હોય અને વાતાવરણનું તાપમાન 227 ડિગ્રી સેલ્સિયસ હોય. હવે જો કાળા પદાર્થનું તાપમાન 1227 ડિગ્રી સેલ્સિયસ થાય તો ઉત્સર્જન પાવર કેટલો? આખી વસ્તુ ધ્યાન દો કે પદાર્થ તો એ જ છે, સમજાય છે? પદાર્થ એ જ છે તો ફક્ત એનું તાપમાન બદલાય તો ઉત્સર્જન પાવર બદલાય. હવે તમને એ વસ્તુની ખબર છે કે પાવરનું સૂત્ર છે કે P સિગ્મા E A T ની 4 ઘાત. પણ મેં તમને આ સ્પેશિયલ કેસ કીધો કે જ્યારે તમને પરિસરનું તાપમાન આપેલું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો આ સૂત્રમાં જે છે પદાર્થ તો એ જ રહેશે. તો સિગ્મા E અને A આ ત્રણ વસ્તુ તો અચળ રહેવાની. સિમ્પલ આઈડિયા તમને આવો જોઈએ કે T1 જે છે પહેલા આપણે ગિવન ડેટા લખી. તો સૌથી પહેલા ગિવન ડેટામાં તમે જુઓ તો પહેલું તાપમાન 727 ડિગ્રી સેલ્સિયસ છે તો T1 બરાબર 727 ડિગ્રી સેલ્સિયસ. ચલો આને SI એકમમાં ફેરવો કેલ્વિન ની અંદર અને કેલ્વિન માં ફેરવા હોય એટલે 273 ઉમેરો એટલે આ થશે 1000 કેલ્વિન. અને પરિસરનું તાપમાન TS 227 ડિગ્રી સેલ્સિયસ 273 ઉમેરો એટલે એ તમને જવાબ મળશે 500 કેલ્વિન. બીજી વખત તાપમાન બદલાઈને ચલો પહેલી વખતેનો પાવર તમને આપેલો છે P1 60 વોટ. ક્લિયર? હવે શું થાય છે તો બધી વસ્તુ અચળ જ છે. તમે જુઓ સિગ્મા એ અચળાંક છે. એ તો પદાર્થ માટે 1 લઈ છે આપણે. A એટલે ક્ષેત્રફળ છે. પદાર્થનું ક્ષેત્રફળ એટલું જ રહે છે. સિગ્મા અચળ છે. ફક્ત બદલાય છે શું? તો તાપમાન બદલાય છે. હવે 1227 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપેલું છે. 1227 ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનમાં કન્વર્ટ કરો 273 ઉમેરો તો આ જવાબ કંઈક આવશે 1500 કેલ્વિન. ચલો આટલું સમજાણું મિત્રો. તમને ખબર પડી કે હવે T2 તમને આપેલો છે તો એ કિસ્સામાં તમને P2 ગોતવાનું કીધું. P2 બરાબર પ્રશ્નાર્થ છે. તો આપણું જે આ સૂત્ર છે બરાબર, આ સમીકરણ A અને આ સમીકરણ B. તો હું લખી શકું કે સમીકરણ B પરથી પાવર ચલે છે T ની 4 ઘાત ઓછા TS ની 4 ઘાત એ આના સપ્રમાણમાં. બીજો પાવર તમારે ગોતવાનો છે તો ધ્યાન દેજો. P2 ના છેદમાં P1 બરાબર તમે એવું લખી શકો T2 ની 4 ઘાત ઓછા TS. જો TS તો બંને માટે સરખું જ રહેશે બંને પરિસ્થિતિમાં. અને નીચે આવશે T1 ની 4 ઘાત ઓછા TS ની 4 ઘાત. સાવ સરળ. તમને ખબર છે કે પાવર જે છે તાપમાનની ચતુર્ઘાતના તફાવતના સપ્રમાણમાં છે. તો આપણે એ જ વસ્તુ કરી છે અહીંયા. ક્લિયર? ચતુર્ઘાતના તફાવતના સપ્રમાણમાં. હવે આપણે કિંમત મૂકીએ. ચલો કિંમત મૂકતા T2 તમને આપેલું છે 1500 તો આવશે 1500 ની 4 ઘાત ઓછા TS છે 500 તો આવશે 500 ની 4 ઘાત છેદમાં T1 તમને આપેલું છે 1000 એટલે 1000 ની 4 ઘાત ઓછા ફરીથી TS એટલે 500 ની 4 ઘાત. હવે આવડું મોટું કેલ્ક્યુલેશન છે તમે ઈઝીલી સોલ્વ કરી શકો. તમારે દરેક પ્રશ્નોને વિધાઉટ કેલ્સી સોલ્વ કરવાના છે. તમે જુઓ અહીંયા બધી જગ્યાએ ડબલ 0 છે તો આપણે જે છે 100 ની 4 ઘાત ને કોમન કાઢીને કેન્સલ કરી નાખીએ તો હવે ફક્ત આપણી પાસે શું બચશે? તો આપણી પાસે બચશે 15 ની 4 ઘાત ઓછા 5 ની 4 ઘાત અને નીચે 10 ની 4 ઘાત અને ઓછા 5 ની 4 ઘાત. ચલો હું 5 ની 4 ઘાત અહીંયામાંથી કોમન કાઢી લઉં તો 5 ની 4 ઘાત કોમન કૌંસમાં શું આવશે 5 × 15 એટલે અહીંયા આવશે 3 ની 4 ઘાત ઓછા અહીંયા 5 કોમન કાઢી લીધા 5 ની 4 ઘાત એટલે ફક્ત શું આવશે 1 ની 4 ઘાત અને છેદમાં આમાંથી પણ 5 ની 4 ઘાત કોમન કાઢી લઈએ આપણે તો 5 ની 4 ઘાત કોમન. ચલો અહીંયા 5 × 10 એટલે 2 ની 4 ઘાત ઓછા 5 ની 4 ઘાત કોમન એટલે 1 ની 4 ઘાત. ક્લિયર? કેલ્ક્યુલેશન કરો તો P2/P1 is equal to ચલો 5 ની 4 ઘાત થઈ જશે કેન્સલ 3 ની 4 ઘાત એટલે 81 ઓછા 1
એટલે આ થશે 80 છેદમાં 2 ની 4 ઘાત 16, 16 ઓછા 1 એટલે અહીંયા આવશે 15. ક્લિયર? ચલો અહીં સુધી તમને સમજાણું હશે. હવે અહીંયા આવશે 5 તરી 15 અને 5 એ 16 80 એટલે જવાબ આવ્યો 16 માં છેદમાં 3. પણ તમને નવો પાવર પૂછેલો છે તો P2 ને કરતા બનાવો, P1 જશે ગુણાકારમાં 16 ના છેદમાં 3 ગુણ્યા P1. P1 તમને આપેલું છે 60 એટલે આ થશે 3 એ 20, 20 ગુણ્યા 16 કરશો એટલે 320 વોટ. તો નવો પાવર આવશે 320 વોટ. ઓકે, આશા રાખું મિત્રો કે આ જે કોન્સેપ્ટ છે એના ઉપરથી જે બે કેસ આવે છે, બે કેસના મેં તમને એક MCQ કરાવ્યા જે AIPMT ઓર નીટની પરીક્ષામાં પૂછાયેલા છે. તો ખાસ ધ્યાન દેજો કે આ જે બે ક્વેશ્ચન છે એ આ બે કોન્સેપ્ટનો યુઝ કરી તમે સોલ્વ કરી શકો. ઓકે, હવે આપણે જઈએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ સમજતા પહેલા એક નાનકડો એવો કોન્સેપ્ટ સ્ટીફન બોલ્ટ્ઝમેનની થિયરીને લગતો જ છે. એટલે આપણે પહેલા એ કોન્સેપ્ટ જોઈએ. ધ્યાન દેજો કે આખી વસ્તુ સમજો કે સૂર્યમંડળમાં સૂર્ય જે છે, બરાબર, આ સૂર્ય એક કેન્દ્રમાં છે અને એની ફરતે જુદી જુદી કક્ષાની અંદર બધા ગ્રહો જે છે એ ગતિ કરે છે. તો સૂર્યનો પ્રકાશ જે છે એ કોઈ ગ્રહની સપાટીએ પહોંચતો હોય ત્યારે તમને એમ કે ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈ કે આ જે સન જે છે, બરાબર, સૂર્ય જે છે એની ત્રિજ્યા હું તમને એમ કહું છું કે ધારો કે એની ત્રિજ્યા સ્મોલ r છે. ચલો તો આપણે એવું ધારીએ કે આ જે સૂર્ય જે છે એની ત્રિજ્યા સ્મોલ r. ચલો આ સન છે. હવે તમને ખબર છે કે સૂર્ય જે છે આપણે સ્વીકારીએ છીએ કે કાળા પદાર્થ તરીકે વર્તન કરે છે, ઉર્જાનો કંઈક ઉત્સર્જન કરે છે, તો તે ઉર્જા બધે પહોંચવાની છે. તો ધારો કે આ કક્ષામાં પૃથ્વી જે છે એ ભ્રમણ કરે છે અને આ ડિસ્ટન્સ જે છે એ r કહી શકાય. તો આ જે r છે તમે એવું કહી શકો કે આ જે પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા તમે કહી શકો કે પૃથ્વી જે કક્ષામાં ગતિ કરે છે એની ત્રિજ્યા થાય કેપિટલ R. ક્લિયર? તો હવે તમને ઘણી બધી જગ્યાએ એવું કહે છે કે સૂર્ય જો કાળા પદાર્થ તરીકે વર્તતો હોય, ઉત્સર્જન કરતો હોય ઉર્જાનું, તો કોઈ નિશ્ચિત અંતરે ઉર્જા કેટલી પહોંચે અથવા તો એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા કેટલી પહોંચે. તો યાદ રાખો એક કોન્સેપ્ટ, એને આપણે કહેશું કે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રાપ્ત થતી ઉર્જા, એટલે કે સૂર્યની ઉર્જા કોઈ પર્ટિક્યુલર કોઈ ગ્રહ કે કોઈ તારાની સપાટી પર પહોંચે છે તો એની સપાટીનું ક્ષેત્રફળ જે છે તો એકમ ક્ષેત્રફળ દીઠ પ્રાપ્ત થતી ઉર્જા એને તમે એવું કહી શકો કે સોલર અચળાંક. સોલર અચળાંક એટલે શું થાય તો જે સૂર્ય ઉત્સર્જન કરે છે તે પાવર અને છેદમાં જે ગ્રહ છે, બરાબર, તેની સપાટીનું ક્ષેત્રફળ. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આગળ વધશું. યાદ રાખો આને સોલર અચળાંક કહી શકાય. ઓકે, હવે આપણે જે આપણા ત્રીજા ક્વેશ્ચન તરફ, સૂર્યને સ્મોલ r ત્રિજ્યાનો ગોળો ધારો, T ડિગ્રી સેલ્સિયસ તાપમાને તે કાળા પદાર્થ તરીકે વર્તે છે, તો સૂર્યના કેન્દ્રથી કેપિટલ R અંતરે પ્રાપ્ત થતી એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા. જો તમે આ જ પ્રશ્ન પૂછેલો છે તો હવે આપણે એના સોલ્યુશન તરફ જઈએ. સોલ્યુશન નંબર 3. સૂર્ય જે છે સ્મોલ r ત્રિજ્યાનો ગોળો છે. ક્લિયર? હવે કેપિટલ R અંતરે જે છે તમારે ઉર્જા કેટલી પ્રાપ્ત થાય છે એકમ ક્ષેત્રફળ. એટલે ટૂંકમાં તમને એવું કીધું કે સોલર અચળાંક. તો પહેલી વસ્તુ કે r ત્રિજ્યા ધરાવતા સૂર્યની સપાટી દ્વારા ઉત્સર્જન પામતી ઉર્જા, તે ઉત્સર્જન પામતી ઉર્જા જે છે કેટલી
તો PS ઇઝ ઇક્વલ ટુ, તમે એવું લખી શકો હમણાં સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ હતો એ, સિગ્મા, ઈ નો લખો તો ચાલે કારણ કે કાળા પદાર્થ માટે ઈ 1 થાય, સિગ્મા A પછી T ની 4 ઘાત. હવે ધ્યાન દેજો મિત્રો, PS બરાબર સિગ્મા એઝ ઇટ ઇઝ, A એટલે ગોળો છે સૂર્ય તો 4 પાઈ r સ્ક્વેર. હવે તાપમાન જુઓ, તમને T ડિગ્રી સેલ્સિયસ, એ સેલ્સિયસમાં છે, મારે એને કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું છે, તો હું લખી શકું TC પ્લસ 273 ની 4 ઘાત. યાદ રાખજો SI એકમમાં ફેરવવાનું આપણે ભૂલવાનું નથી. આ તમને મળી ગયું સમીકરણ નંબર 1 કે સૂર્ય જે છે એ કંઈક આટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. હવે તમારે કોઈ કેપિટલ R અંતરે કોઈ ગ્રહ છે અથવા તો કોઈ સપાટી છે ત્યાં ઉર્જા પહોંચે છે, તો એકમ ક્ષેત્રફળ દીઠ ત્યાં કેટલી ઉર્જા પ્રાપ્ત થાય એ તમારે શોધવાની છે. તો હું લખું છું કે R અંતરે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રાપ્ત થતી ઉર્જા, તો એને તમે એવું કહી શકો સોલર અચળાંક. એટલે તમે એમ લખી શકો કે PS ના છેદમાં ક્ષેત્રફળ, ક્ષેત્રફળ તમારે r સપાટ, r ત્રિજ્યા ધરાવતી સપાટી એટલે 4 પાઈ r સ્ક્વેર. ચલો PS ની કિંમત મૂકો સમીકરણ 1 માંથી, તો એ થશે સિગ્મા 4 પાઈ r સ્ક્વેર અને TC પ્લસ 273 ની 4 ઘાત અને છેદમાં 4 પાઈ r સ્ક્વેર. ચલો 4 પાઈ થશે કેન્સલ, તો ફાઇનલ આન્સર આવશે સિગ્મા TC પ્લસ 273, ચલો એ લખવાનું આપણે સોરી, સિગ્મા TC પ્લસ 273 ની 4 ઘાત અને છેદમાં r સ્ક્વેર. ક્લિયર? તો આની અંદર જે છે આન્સર આવશે, ચલો એક r સ્ક્વેર બાકી રહી ગયો છે. ક્લિયર? તો આની અંદર જે આપણને આન્સર મળશે r સ્ક્વેર સિગ્મા TC 273 ની 4 ઘાત અને છેદમાં r સ્ક્વેર, એટલે કે C ઓપ્શન જે છે એ કરેક્ટ છે. ચલો ક્લિયર? આની અંદર જે છે 320 અને જે લાસ્ટ ક્વેશ્ચન હતો આપણો તેની અંદર ઓપ્શન આવશે B. ઓકે, તો હવે એવી આશા રાખું મિત્રો કે તમને આ બે કોન્સેપ્ટ સમજણા હશે. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ, એના ઉપરથી એનો બીજો કેસ કે જો પરિસરનું તાપમાન આપેલું, ત્રીજો કેસ કે સોલર અચળાંક જો તમને પૂછવામાં આવે, તો આ ત્રણેય પ્રશ્નો, ત્રણેય કોન્સેપ્ટ આ NEET AIPMT માં પૂછાયેલા ક્વેશ્ચન છે. હવે તમે આ બે ટોપિકને લગતા MCQ નું સોલ્યુશન કરો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ બીજો ટોપિક લેશું અને તેને રિલેટેડ MCQ સોલ્વ કરશું. ઓકે, થેન્ક યુ.